ભારત ગામડાઓમાં વસે છે। અભાવ વચ્ચે જીવતા ગ્રામીણ લોકો વર્ષોથી વિકાસને ઝંખે છે। સરકાર ગામડાના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ભ્રષ્ટાચારનો ભોરિંગ આ યોજનાના લાભ ગરીબો સુધી પહોંચવા દેતો નથી। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની દધાલિયા ગ્રામ પંચાયતમાં કંઈક આવા જ હાલ છે। દધાલિયા ગ્રામ પંચાયતમાં શૌચાલયના રૂપિયા સરપંચે બારોબાર ચાઉ કરી લીધાનો ગ્રામજનોનો આરોપ છે। 2 વર્ષ અગાઉ દધાલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં 41 લાભાર્થીઓના શૌચાલય મંજૂર થયા, પરંતુ આ કામ માત્ર કાગળ પર જ થયા અને 4,92,000 રૂપિયા સરપંચે બારોબાર ઉપાડી લીધા। અમે અરજી 1 વર્ષ અગાઉ વિકાસ કમિશનરમાં વિકાસના કામો અને શૌચાલયની અરજી અમે 1 વર્ષ અગાઉ કરેલી, જેની તપાસ હાલ ચાલુ છે। શૌચાલયમાં એવું છે કે 41 શૌચાલયના પૈસા છોડ 2022ના રોજ 4,92,000 સરપંચે ઉપાડી લીધેલ અને લાભાર્થીઓને અહીંયા ખબર નથી અને લાભાર્થીએ શૌચાલય બનાવી આપેલ નથી અને લાભાર્થીઓને હમણાં 7,000, 5,000, 6,000 એમ સરપંચ ઘરે બોલાય અને પૈસા ચૂકવે છે। 2 વર્ષથી 41 શૌચાલયના બિલ નીકળી ગયેલા, પૈસા ઉપડી ગયેલા, બધું જ થઈ ગયેલું। ગામમાં કોઈને એ ટાઈમે 1 પણ રૂપિયો મળેલ નહીં। હમણાં અરજીઓ કરી ત્યારે આ બધી ખબર પડી। ગામના જાગૃત નાગરિકે આ મુદ્દે વિકાસ અધિકારીને અરજી કરી હતી। ઉપરાંત માહિતી અધિકારથી મળેલી જાણકારીમાં ચોંકાવનારી વિગતો સામે આવી। ગ્રામ પંચાયત વિસ્તારમાં 2 વર્ષ પહેલાં 41 લાભાર્થીઓના શૌચાલય મંજૂર થયા હતા, જેના માટે 4,92,000 રૂપિયા ફાળવવામાં આવ્યા, પરંતુ જે લાભાર્થીના નામ કાગળ પર બોલે છે તેને ખરેખર કોઈ મદદ મળી નથી। ગ્રામજનોનો આરોપ છે કે તેમના નામે રૂપિયા ખાઈ જવામાં આવ્યા છે, તો કેટલાક લાભાર્થીઓને સરપંચે 8,000 રૂપિયા ચૂકવ્યા હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે। કોઈ અત્યારે સુધી અમને લાભ મળ્યો નહીં। ઓના ગામમાં પબલી લો કોઈ શૌચાલય કે નથી મળ્યું, મને કે કોઈ સાપરાનો કોઈ લાભ નહીં મળ્યો। ઘરને પૈસે બનાવ્યું હે। શૌચાલયના કામોમાં ભ્રષ્ટાચારની વાત છેક વિકાસ કમિશનર સુધી જતા આખરે તપાસ ટીમ નીમવામાં આવી। હવે જોવું એ રહ્યું કે ગ્રામજનોની રજૂઆત અંગે કૌભાંડની યોગ્ય તપાસ થશે કે પછી મુદ્દો ભીનો સંકેલી લેવાશે।